નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને ચોમાસાનું આગમન બાબતની મહત્વપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી તે મજબૂત બની અને વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ બની છે અને સાથે સાથે સમગ્ર બંગાળની ખાડીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે બંગાળની ખાડીના દક્ષિણી ભાગો છે તેમાં વરસાદની તીવ્રતા સારી એવી જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણ ભારતના રાજ્યો સુધી પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે। ત્યારે મિત્રો, ખાસ કરીને આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા તે ચોમાસું એટલે કે મેઘરાજા છે તે સત્તાવાર રીતે હજી જાહેરાત નથી થઈ, પરંતુ આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે તે પ્રકારનો માહોલ અત્યારે સેટ થઈ ગયો છે અને તે પ્રકારની સ્થિતિ મતલબ કે જે તમામ પરિબળો છે તે પરિપૂર્ણ થતા નજરે પડી રહ્યા છે અને વરસાદી માહોલ પણ યથાવત જોવા મળી રહ્યો છે। સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આંદામાન નિકોબારમાં। તો એક પ્રકારે આમ જોવા જઈએ તો કહી શકાય કે સત્તાવાર રીતે ચોમાસું હવામાન વિભાગ જાહેરાત કરે ત્યાં સુધી આપણે ચોમાસું બેસ્યાની જાહેરાત આપણે ન ગણી શકીએ, પરંતુ અત્યારે જે પરિબળો છે તે તમામ રીતે પૂર્ણ થઈ ગયા છે। વરસાદ પણ સારો પડી રહ્યો છે, એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે તે બેસી ગયું છે। મતલબ કે આંદામાન નિકોબારમાં નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસાનું આગમન આ વખતે થઈ ગયું છે અને હવામાન વિભાગની પણ નવી અપડેટ આવી છે તે મુજબ તે 16 તારીખે આંદામાન નિકોબારમાં ચોમાસું બેસ્યાની સત્તાવાર રીતે જાહેરાત કરશે। મતલબ કે નિર્ધારિત સમય કરતાં લગભગ 1 અઠવાડિયા જેટલું વહેલું ચોમાસું છે તે આંદામાન નિકોબારના ભાગોમાં પહોંચી ચૂક્યું છે અને એક સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય। તો બંગાળની ખાડી ખૂબ સારી એવી સક્રિય જોવા મળી રહી છે અને હવે પછી જે શ્રીલંકાના ભાગો છે તેમજ કેરાલાના ભાગો તરફ ચોમાસું આગળ વધશે। ત્યારે અત્યારે જે મહત્વપૂર્ણ અપડેટ હવામાન વિભાગ તરફથી સામે આવી રહી છે તે મુજબ સત્તાવાર રીતે 16 તારીખે એટલે કે 16 મે 2026ના રોજ સત્તાવાર રીતે હવામાન વિભાગ ચોમાસું બેસ્યાની જાહેરાત કરશે આંદામાન નિકોબારમાં।